દયાપર સ્થિત મામલતદાર કચેરી ખાતે લખપત તાલુકાની માસિક સંકલન બેઠક નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં મામલતદાર શ્રી નવીનચંદ્ર મારુ, નાયબ મામલતદાર શ્રી રામજીભાઈ, શ્રી વિખુભા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, તેમના પ્રતિનિધિ શ્રી બલિયાભાઈ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, તાલુકામાં કાર્યરત પવનચક્કી, સોલાર, મીઠા તથા અન્ય કંપનીઓના પ્રતિનિધિઓ અને સંબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ તાલુકાના જનહિત સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં ગામોમાં અનિયમિત પીવાના પાણીના વિતરણ અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સમક્ષ પ્રશ્ન ઉઠાવી નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી। તાલુકામાં કાર્યરત પવનચક્કી અને સોલાર કંપનીઓ દ્વારા જરૂરી ROW મંજૂરી વિના રસ્તા અને વીજ પોલ ઊભા કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી। આ મામલે સંબંધિત કંપનીઓને મંજૂરીના દસ્તાવેજો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી। તળાવોના નામે થતી કથિત ખનિજ ચોરીની તપાસ, મીઠા અને સોલાર કંપનીઓને ફાળવાયેલી સરકારી જમીનોની મંજૂરી, કુદરતી પાણીના વહેણમાં થયેલા ફેરફારો, GMDC દ્વારા બનાવવામાં આવેલા વડુલી પદલે માર્ગની જર્જરિત હાલત, ઉમરસર પ્રોજેક્ટ વિસ્તારની કામગીરી તેમજ સરકારી જમીનોના મહેસૂલી રેકોર્ડ અને વસૂલાત જેવા મહત્વના પ્રશ્નો પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યા હતા। વરસાદની અછતને કારણે પશુપાલકો માટે ચારાની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। સંબંધિત વિભાગે જણાવ્યું હતું કે તાલુકામાં અંદાજે 74,000 કિલોગ્રામ ચારો વિતરણ કરવામાં આવ્યો છે, તેમજ જરૂરિયાત મુજબ વધુ જથ્થાની માંગ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી છે। બેઠકના અંતે અધ્યક્ષ સ્થાનેથી તમામ સંબંધિત વિભાગોને રજૂ થયેલા પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરી જરૂરી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર, TV ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।